એક વખત ગુજરાતના એક નાનકડા ગામમાં મીઠુ નામનો છોકરો રહેતો હતો। તેને દર વર્ષે ઉત્તરાયણ બહુ ગમતી, પણ એક દિવસ તેણે તેની દાદીને પૂછ્યું, દાદી, આપણે પતંગ કેમ ઉડાવીએ છીએ? ઉત્તરાયણ શા માટે ઉજવીએ છીએ? દાદી હસીને બોલી, બેટા, ઉત્તરાયણ એટલે સૂર્યદેવનો ઉત્તર દિશામાં પ્રવાસ શરૂ થવાનો દિવસ। આ દિવસથી ઠંડી ઓછી થાય, દિવસ લાંબા થાય અને ગરમી આવે। ખેડૂતો માટે આ નવી આશાનો સમય છે। મીઠુ આશ્ચર્યથી બોલ્યો, પણ પતંગ ઉડાવવાનું શું કારણ? દાદી બોલી, પહેલા લોકો માનતા કે સૂર્યની કિરણોથી શરીર તંદુરસ્ત રહે છે। છત પર જઈને પતંગ ઉડાવવાથી લોકો ધૂપમાં રહેતા, આનંદ કરતા અને સાથે સાથે પરિવાર અને મિત્રોને મળતા। એટલામાં આખું ગામ પતંગોથી રંગીન બની ગયું। આકાશમાં લાલ, પીળી, લીલી પતંગો ઉડતી હતી। મીઠુ ખુશીથી ચીસ પાડતો હતો। ઉત્તરાયણ એટલે ખુશી, મિત્રો અને નવી શરૂઆત। દાદી સ્મિત સાથે બોલી, હા બેટા, ઉત્તરાયણ આપણને એકતા, આનંદ અને નવી ઉર્જા શીખવે છે। અને એ દિવસથી મીઠુ માટે ઉત્તરાયણ ફક્ત પતંગનો તહેવાર નહીં, પણ આશા અને ખુશીનો તહેવાર બની ગયો।